કલેક્ટર કમલમ કેમ કે ભાજપના ઈશારે કામ કરે છે અહીંયા ભાજપના કહેવાથી કામ થાય છે એટલે આ ભાજપ કારણે હવે જઈને કલેક્ટર કમલમ ભાજપનો કાર્યાલય કલેક્ટર કમલમ ખોટા હોય તેમાં ભલે ફોટો ના હોય નીકળે નહીં સામે ખોટા હોય હું મારો જય મારો અભ્યાસ કર્યો સાહેબ એટલે આપણે કહું છું લખપતમાં 7,160 સાહેબ લખપતમાં 14,000 મતમાંથી કામ કર્યું છે એટલે સાહેબ અમે આપને વિનંતી કરવા આવ્યા છીએ આપ જયારે કલેક્ટર સાહેબ તરીકે છો શું માનો સરપંચોના તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો એને અમે વાંધો આવ્યા એટલે સાહેબ ખૂબ આવું અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસમાં પણ જે વાંધા લેવાની છેલ્લી તારીખ કરી હતા 17 તારીખમાં 66,000 વાંધાઓ એક જ દિવસમાં છેક પ્રદેશ કમલમમાંથી આવે છે અહીંયા ભાજપ કમલમમાં જાય છે ભાજપ કમલમમાંથી પ્રાંત સુધી જાય છે તો પ્રાંત સુધી ગયા તો પ્રાંત કઈ રીતે આ બધા લઈ શકે એકી સાથે આટલા વાંધા અમને આજ દિવસ સુધી હજી માહિતી નથી મળી કે 6 નંબર 7 નંબર અને 8 નંબર જે રાજકીય પાર્ટીઓ છે પર ડે પહેલા જેમ આપણે ક્યારે સાહેબ કામગીરી એસઆઈની આવતી હતી તો દરરોજનો રિપોર્ટ થતો હતો કેટલા થયું વેરિફિકેશન કેટલું બાકી રહ્યું બધું ડેટા ભરતો હતો તો છેલ્લા 5 દિવસમાં અમે માગ્યો છે અમને કોઈ ડેટા હજી આપવામાં આવતો નથી બ્લોકમાં આપી દીધો કે અંજાર વિધાનસભામાં આટલા ભુજમાં આટલા એ રીતે પણ અમે માંગી છે કે અમારે બૂથ વાઇઝ અમારે 6 નંબર કેટલા આવ્યા 7 નંબર કેટલા આવ્યા 8 નંબર કેટલા આવ્યા કોણ આપવા આવ્યું છે તમને કોઈ સાહેબ નિયમ પ્રમાણે જે આપવા આવ્યો હોય એને નિયમ મુજબ કેટલા ફોર્મ એ જમા કરાવી શકે એમાં સહીઓ ખોટી છે એમાં મોબાઈલ નંબર ખોટા છે તો આવા લોકો સામે ફોજદારી થાય અમારી રજૂઆતને માંગણી છે ને આ ફોરમ તમે જે આવ્યા છે એ મતદારોને સીધી સાઈડ નોટિસ ના આપો પહેલા જેને વાંધો લીધો છે એમને બોલાવો એમને સાંભળો તે વાંધો લીધો છે પુરવાર એ કરે કે હું વીકે ઉંમરનો મત છે એ ખોટો છે અહીંયા એને પહેલા પુરવાર કરે પછી હું મારો જવાબ આપું તો પહેલા તો તમે જેમને વાંધા લીધા છે એ લોકોને બોલાવો અને જો પુરવાર લખે તો એની સામે બધી જગ્યાએ ફોજદારી થવી જોઈએ સાથે અફરાતફરીનો માહોલ અત્યારે આખા ગુજરાતમાં આ લોકોએ કરી નાખ્યો આખા ગુજરાતમાં બધું શાંતિપૂર્ણ રીતે બધું ચાલતું હતું અને એકાએક આ બધા મતદારો આવી ગયા અહીંયા આગળ અને કોઈ આપણે ગમે એમ કરીને શાંતિથી બેસી રહે આ તો અમને જાણકારી થઈ નહીં તો નામે કમી થઈ જાય એક વખત સાહેબ નામો સાચા નામો કમી થઈ જશે તો એને દાખલ કરવામાં કેટલી તકલીફો પડવાની છે એટલા માટે એને ખાસ કરીને એક સમાજને અમુક વર્ગને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે કે ગમે એમ કરીને એક વખત નામો મારા ગામમાં છે તો 38 નામો હોય એમાં 33 મુસ્લિમ બાકી એ ભીલ ને કોલી દલિત ને એવા લોકોના નામો છે એટલે કોંગ્રેસને આપવાવાળા મતો છે તો આ ભાજપનું મોટું ષડયંત્ર છે અમને અમારી માહિતી અમને મળવી જોઈએ પૂરેપૂરી અને એક પણ સાચો મતદાર આ કચ્છ જિલ્લામાંથી નીકળવો ન જોઈએ સાહેબ નહીંતર અમારા બધા અધિકારીઓની પર જવાબદારી એટલી જ થશે બીએલઓની થશે હજી કાટમાળની ફરિયાદ કરનાર અમે જ હતા હજી કાટમાળથી આજે પણ શિક્ષકો હાલે છે અને અમે શિક્ષકોને કીધું છે તમારી જવાબદારી બનશે જો એક પણ ખોટું નામ તમે કાઢશો તો એટલા માટે અમે આપણે પણ કહેવા આવ્યા છીએ કે વહીવટી તંત્ર ક્યાંય પણ સાહેબ આજે ખોટું થતું હોય અટકાવવાની જવાબદારી ફરજ આપની છે આજે જ્યારે જિલ્લાના વહીવટીવાળા તરીકે આપ બેઠા છો તો આપની પર જવાબદારી ફરજ બને છે કે આ ખોટું થતું હોય તો અટકે તો પહેલા જ તબક્કે અત્યારે અટકાવી દેવામાં આવે એવી અમારી માંગણી છે અને આ ખરેખર બધા
પણ વાહ કોરો કહીએ તો ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા 2026 સંદર્ભે તારીખ 19/12/2025ના રોજ મુસદ્દા મતદાર યાદી ડ્રાફ્ટ ઇલેક્ટરોલ રોલ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સદર મતદાર યાદી અનુસંધાને વાંધા સૂચન અને હક દાવા માટે ફોર્મ નંબર 6, 7 અને 8 ભરવાની છેલ્લી તારીખ 18/1/2026 નિર્ધારિત કરવામાં આવેલ હતી. અચાનક તારીખ 16/1/2026 સમગ્ર ગુજરાતમાં મતદાર નામ કમી કરવા માટેનું ફોર્મ નંબર 7 હજારોની સંખ્યામાં આવવા માંડ્યા છે. ફોર્મ 7 અંગે કાનૂની સ્થિતિ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને મતદારોની નોંધણી નિયમ 1960ની જોગવાઈ અનુસાર ફોર્મ 7 નામ કાઢી નાખવા માટે વાંધો ફક્ત ત્યારે જ સબમિટ કરી શકાય છે જ્યારે માન્ય આધારો અને દસ્તાવેજી પુરાવા જેમ કે મતદારનું મૃત્યુ પ્રમાણપત્ર, રહેઠાણમાં ફેરફારનો પુરાવો અથવા સ્પષ્ટ રીતે જણાવેલ લેખિત વાંધા સહાયક સામગ્રી સાથે હોય. આવા વાંધા ફક્ત સંબંધિત મત વિસ્તારના નોંધાયેલ મતદાર અથવા સંબંધિત BLO દ્વારા જ સબમિટ કરી શકાય છે ને દરેક અરજી ચૂંટણી નોંધણી અધિકારી ERO દ્વારા વ્યક્તિગત ચકાસણી અને ચકાસીને આધીન હોવી જોઈએ. મળતી માહિતી મુજબ સત્તાધારી પક્ષ દ્વારા સુનિયોજિત રીતે ચોક્કસ જ્ઞાતિ, ધર્મ અને રાજકીય પક્ષ તરફી મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે રજૂ થયેલ છે. ફોર્મ 7 વાંધાઓનું સંકલિત ફાઇલિંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટી રીતે સાચા મતદારોના નામ કાઢી નાખવા અને મતદાર યાદીમાં છેડછાડ કરવા માટેનું એક ઇરાદાપૂર્વકનું મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓનું નબળી પાડવાનું કાવતરું હોય તેમ લાગે છે, જેનાથી લોકશાહી પ્રક્રિયા નબળી પડે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રીય કક્ષાનો રાજકીય પક્ષ છે. હાલના સંજોગોમાં સત્તાધારી પક્ષ સામે સૌથી મોટો વિરોધ પક્ષ ગણાઈ રહ્યો છે, ત્યારે રાષ્ટ્રીય પક્ષ તરીકે ગુજરાતના મતદારો મતદાનથી વંચિત ન રહી જાય અને બદઇરાદાથી ભરાયેલ સાચા મતદારોના નામ કમી ન થાય અને લોકશાહી જીવંત રહે તે માટે અમારી માંગણી છે કે ફોર્મ નંબર 7 સબમિટ કરવાના સમયગાળાના છેલ્લા દિવસ એટલે કે તારીખ 16, 17 અને 18 જાન્યુઆરી 2026ના દિવસોમાં જેટલા પણ ફોર્મ નંબર 7 સ્વીકારવામાં આવ્યા હોય તે બધી જ ઓફિસોના CCTV ફૂટેજ અમને આપવામાં આવે, તપાસવામાં આવે. સાથે જે તે ઓફિસના અધિકારીઓ કે જેમણે ફોર્મ નંબર 7ને જથ્થાબંધ રીતે સ્વીકાર્યા છે તેવા અધિકારીઓની ભૂમિકાને પણ તપાસવામાં આવે અને આવા અધિકારીઓ કે સત્તાધારી પક્ષના માણસો કાયદાકીય પ્રક્રિયાને ઉલ્લંઘન કરતા જણાય તો તેમની સામે ફોજદારી રાહે પગલાં લેવાની પણ અમારી માંગણી છે. આપશ્રીને જાણ થાય કે ખરેખર કોઈ પણ મતદારની સામે વાંધો લીધો હોય તો સૌપ્રથમ વાંધા આપનાર વ્યક્તિને ચૂંટણી આયોગ દ્વારા તેમણે લીધેલ વાંધાના સમર્થનમાં પુરાવા આપવા પડશે. એટલે કે અમારી રજૂઆત છે કે સૌપ્રથમ નોટિસ વાંધાદારને આપવામાં આવે અને તેના દ્વારા આધાર પુરાવા રજૂ થયા પછી યોગ્ય લાગે અને જરૂરિયાત ઊભી થાય તો જ BLO અને મતદારને નોટિસ આપી બોલાવવામાં આવે. કારણ કે ગેરવ્યાજબી વાંધા અને પૂરતા આધાર પુરાવાની ગેરહાજરીના કારણે કોઈપણ વ્યક્તિ કોઈપણ મતદાર સામે વાંધો ઉઠાવે તો સાચા અને ખરા મતદારને બિનજરૂરી નાણાં અને સમયનો બગાડ કરવાનો થાય છે, જે ખરેખર ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગની નિષ્પક્ષતાની સામે સવાલ ઊભો કરે છે. વધુમાં અમારી રજૂઆત છે
કે ગુજરાતમાં જેટલા ફોર્મ નંબર 7 છેલ્લા દિવસોમાં ગુજરાતની જુદી જુદી ઓફિસોમાં જમા કરવામાં આવ્યા છે તે તમામ ફોર્મની પ્રાથમિક યોગ્યતાની ચકાસણી ભારતીય લોકપ્રતિનિધિત્વ ધારા 1950ની જોગવાઈઓને ધ્યાનમાં રાખી કોઈપણ યોગ્યતા પ્રાપ્ત મતદાર ભારતીય બંધારણ દ્વારા મળેલ મતદાનના અધિકારથી વંચિત ન રહે તે માટે આવા તમામ ગેરકાયદેસરના વાંધાઓને ફગાવી મતદારોને તેમના અધિકારનો ઉપયોગ કરવા દેવાની અમારી માંગણી છે। અમારી માંગણીઓને રજૂઆતને ધ્યાનમાં રાખી ભારતની લોકશાહીના હિતમાં યોગ્ય પગલાં લેશો અને જો ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ન છૂટકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રસ્તા પર ઉતારી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને નામદાર કોડના માધ્યમથી ગુજરાતના મતદારોના મતાધિકારની રક્ષા અર્થે કાર્યવાહી કરવાની ફરજ પડશે જેથી જવાબદારી આપના સિરે રહેશે જેની જાણ લેશો। આ કાર્યક્રમમાં વીકે હુંબલ आलम चाकी यजुवेंद्रसिंह जाडेजा मोहम्मद जट नितेश लालन रफीक मारा पीसी गढ़वी रशीद समा जिला समितिना होद्देदारो तालुका कांग्रेस शहर समितिना प्रमुखश्रीओ 5 सेलना प्रमुखों चूंटाયેલ प्रतिनिधिओ फॉर्म नंबर 7 જેમની સાથેના નામ દાખલ થયા છે તેવા મતદારો હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવું પ્રવક્તા હુસેન રાયમાની યાદીએ જણાવ્યું છે। અત્યારે કચ્છ જિલ્લામાં મતદાર સુધારણા જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એમાં કચ્છ ભાજપ દ્વારા મોટે પાયે મત ચોરી કરવા માંગે છે જેમને સાચા મતદારોના 66,000 નામો સામે વાંધા લીધેલા છે અને એવું કહેવામાં આવ્યું છે કે આ મતો કમી કરો અને અમારા ધ્યાન ઉપર આવ્યું કે આ દેશના બંધારણે દરેક નાગરિકને એક મતનો અધિકાર આપેલો છે। એમાં ઉદ્યોગપતિ હોય કે ગામડામાં રહેનારો ઝૂંપડામાં રહેનારો વ્યક્તિ હોય બધાને એમના મતનો અધિકાર છે અને મતની જે આપણે એક મતથી સરકાર બનતી હોય છે ત્યારે આ ભાજપના બેશરમ લોકો ભાજપના પ્રદેશ કમલમમાંથી 66,000 જેટલા ફોરમ આપણા જિલ્લામાં કચ્છ ભાજપના કાર્યાલય સુધી પહોંચ્યા। કચ્છ ભાજપના કાર્યાલયમાંથી દરેક પ્રાંત ઓફિસ સુધી પહોંચ્યા અને એક મોટો અફરાતફરીનો માહોલ અત્યારે ગુજરાતમાં બનાવી દીધો છે। સમગ્ર ગુજરાતમાં 10 લાખથી વધારે નામો કમી કરવા માંગે છે। આપણે એસઆઈઆરની કામગીરી બીએલઓએ ખૂબ શાંતિપૂર્ણ રીતે 1 મહિના સુધી કરી। અમે આજે કલેક્ટર સાહેબને મળીને એ જ વાત કરી કે બીએલઓ ઘરે ઘર ફરી અને મતદાર યાદી સુધારણાની કામગીરી કરી છે અને કામગીરીના અંતે કચ્છમાંથી 2,14,000 મતો કમી થાય છે। તો પછી અમે બીએલઓએ જે કામગીરી કરી લીધા પછી જો આટલા બધા વાંધા આવતા હોય તો બીએલઓએ ખોટી કામગીરી કરી છે એનો જવાબ આપો। તો આ ખોટા નામો જો નીકળશે એક પણ નામ તો અમે અધિકારીઓને પર કીધું છે, કલેક્ટર સાહેબને પર કીધું છે કે તમારી જવાબદારી બનશે। વહીવટીતંત્રના વડા તમે છો, તમારી જવાબદારી, પ્રાંત અધિકારીઓની જવાબદારી, મામલતદારોની જવાબદારી અને બીએલઓની જે અત્યારે છે એની પર જવાબદારી બનશે। અગાઉ પણ આપણને બધાને જાણકારી છે કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કાટમાળમાં અનેક શિક્ષકોને આ લોકોએ ભાજપવાળાએ ફંસાવ્યા હતા। ખોટા બિલોમાં સહીઓ લઈ અને હજારો શિક્ષકો હજી પણ કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે। અમે બીએલઓને પણ આ જ વાત કરી કે તમે ક્યાંય ખોટું કામ કરતા નહીં। કોઈ અધિકારીનો તમને કોઈ આદેશ આવે તો આદેશ પણ માનતા, ખોટો આદેશ માનજો નહીં। અને એક પણ જો સાચો વ્યક્તિનું નામ નીકળશે તો અમે આખા ગુજરાતમાં લડત ચલાવવાના છીએ। એટલે કલેક્ટરશ્રીને આજે અમે આ આંદોલન કરી, આજે આપણે ધરણાનો કાર્યક્રમ આખા ગુજરાતમાં રાખવામાં આવેલો હતો। આવનારા દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન આખા ગુજરાતમાં થવાનું છે। ભાજપ જાણી ગઈ છે કે આ 2,14,000 જે મતો નીકળ્યા તો એ ખોટા મતો કરી અને એ મતદાન કરાવતા હતા। એટલા માટે થઈ અને હવે એને એવું ડર લાગવા માંડ્યો, એની ગાદી હલવા માંડી। એટલા માટે થઈ અને આ કારસો રચ્યો છે। કારસો એટલો બધો ખરાબ કે ગુજરાતના ઇતિહાસમાં અને દેશના ઇતિહાસમાં ક્યારે આવું નથી બન્યું કે ભાઈ તમે કોઈ મતનો અધિકાર કેવી રીતે છીનવી શકો। સાચા મતદારો છે અને ખાસ કરીને કોંગ્રેસને જે આપવાવાળા કોંગ્રેસ પ્રેરિત મતદારો છે એના નામ હટાવવા માંગે છે। તો આ અમે કઈ રીતે સહન કરી અમને જાણકારી મળી। એક જ દિવસમાં તમારો આ કાર્યક્રમ 17 તારીખ સુધી, લગભગ 1 તારીખથી કરીને 17 તારીખ સુધી ચાલ્યો છે। ત્યાં સુધી સંખ્યા નથી આવ્યો, ત્યાં સુધી વાંધા નથી આવ્યા અને માત્ર જ્યારે એક જ દિવસ બાકી રહ્યો, છેલ્લી 18 તારીખ હતી, 18/12, 17 તારીખના બધા વાંધા રજૂ થાય છે। અને આ 17 તારીખના વાંધાઓ આટલા બધા એક સાથે આપ્યા કોને, કઈ રીતે આવ્યા, પ્રાંત અધિકારીઓએ લીધા કેમ,
આ પણ એક પ્રશ્ન થાય છે. અને દરેકમાં ખોટી સહીઓ, મોબાઈલ નંબર ખોટા છે, સહીઓ ખોટી છે. ક્યાંક તો ચૂંટાયેલા સરપંચ, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત જે અત્યારે સભ્યો છે અત્યારે ચાલુમાં, એવા નામો સામે પણ વાંધા આવ્યા છે. તો આ કઈ રીતે સહન કરી શકીએ? કોઈ પણ નાગરિક સહન કરી શકે નહીં. અને દરેક અમે બધાને અપીલ કરીએ છીએ કે દરેક નાગરિક પોતપોતાના BLO પાસે ગામમાં પણ એનું ચકાસણી કરે કે ક્યાંય આપણું નામ કાઢી તો નથી મૂકવા માટે આવ્યા. આજ મોટી સંખ્યામાં ટૂંકા મેસેજમાં જ ઘણા બધા લોકો આવ્યા છે. આવનારા દિવસોમાં જરૂર પડશે તો આખા અમે કલેક્ટર કચેરીને ઘેરાવ કરીશું, આંદોલન કરીશું. અધિકારીઓને એની ઓફિસમાં બેસવા નહીં દઈએ. ધ્યાન રાખે અધિકારીઓ કે ઘણા અધિકારીઓ અત્યારે જેલમાં છે. તમારે જેલમાં ન જવું હોય તો ક્યાંય ખોટું કામ કરતા નહીં, અને ખોટું કામ કરશો તો તમારી પણ પરિસ્થિતિ આવી થશે. આ અમે ચેતવણી આપીને આવ્યા છીએ. એટલે દરેક અધિકારીઓ આની ખૂબ ગંભીરતાથી નોંધ લે. દરેક અત્યારે ફોર્મ આવ્યા છે એ BLOને આપે નહીં. અને પહેલી વાત અમારી એ છે કે તમે મતદારોને નોટિસ આપ્યા પહેલાં જેમને પર વાંધો લીધો છે એ વાંધેદારને બોલાવો કે ભાઈ તે કયા આધારે વાંધો લીધો છે, એ વાંધાનો પુરાવો આપ, તો જ એને બીજા નોટિસ આપજો. નહીંતર ત્યાં સુધી તમે નોટિસ પણ નહીં આપજો. અને હું તો એમ કહીશ કે જેને પણ વાંધા લીધા છે ખોટા, એની સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ. એ ગુનેગાર છે. આ દેશનો લોકશાહીને તોડવા માટેનું કામ કરી રહ્યા છે. તો લોકશાહી બચાવવી હશે તો આની સામે કાર્યવાહી કરવી પડશે. અને જે રીતે અત્યારે વહીવટી તંત્રને આખાને ધંધે લગાડી દીધું છે આ લોકોએ, આખા તમે જુઓ કે આટલા બધા ફોર્મ ક્યારે ચકાસણી કરશે, ક્યારે એને બોલાવવામાં આવશે, ક્યારે એને સાંભળવામાં આવશે. તો મોટી વાત થઈ ગઈ ને આ તો બહુ. એટલા માટે થઈ અને આખા ગુજરાત પ્રદેશના કોંગ્રેસના આગેવાનો પર ખૂબ ગંભીરતાથી આ મુદ્દાને લીધો છે. અને નવાઈની વાત એક હું તો આપના માધ્યમથી કહેવા માગું છું કે સરકારે મૂકેલા BLOએ, એક BLO અંજારના જે દવે કરીને 253 બૂથ નંબરના છે, એને પોતે ખુદ ફરિયાદ કરી છે પ્રાંત અધિકારીને કે ભાઈ અમારા ઉપર ખોટું દબાણ આવે છે, આ ખોટા છે, અમે ચકાસીને જ આ બધી યાદી બનાવી છે. જે અત્યારે વાંધા લીધા છે એ બધા વાંધા ખોટા છે. હવે જો એ BLO કહેતા હોય તો આનાથી વધારે કોઈ ગંભીર બાબત કઈ હોઈ શકે? એ પણ અમે કલેક્ટર સાહેબને વાત કરી છે. અને ખૂબ ગંભીરતાથી આ મુદ્દો આખો ગંભીર છે. અત્યારે આ ભાજપ જેન કેન પ્રકારે અધિકારીઓ ઉપર દબાણ કરે છે, અધિકારીઓ પાસે ખોટા કામ કરાવવા માગે, પણ આ કામ અમે કરવા દેશું નહીં. કોંગ્રેસનો એક એક સૈનિક આની સામે લડી લેશે. અને ભાજપને જવાબ દે તે અમને આવડે છે સારી રીતે. એના માટેની લડાઈ જે લડવી હશે એ અમે લડીશું. પણ ભાજપના નેતાઓને, આગેવાનો અને કહેવા માગીએ છીએ કે ભાઈ આટલી હદે તમે જાઓ છો, આવું ઇતિહાસમાં ક્યારે નથી બન્યું. એ હદે તમે જઈને કામ કરો છો એ બહુ જ ખોટી ગંભીર બાબત છે. તો બસ આ રજૂઆત કરવા માટે આપણે કલેક્ટર પાસે આવ્યા. કલેક્ટરશ્રીએ અમને ખાતરી આપી છે કે ક્યાંય પણ ખોટું થશે નહીં, થવા દેશું નહીં, અને કોઈ પણ સાચું નામ એક પણ નીકળશે નહીં, એવી અમને ખાતરી આપી છે. બસ આપ